મતલબ હતો 75 કરોડ. મુકેશ અંબાણીનો જમણો હાથ છે. રિલાયન્સ ભૂરો બાય ડિફોલ્ટ આવે છે પણ વાંધો નહીં. જો આપણે ભાઈ તમે પૈસા અમે આયલા હે. ચલો ભાઈ. માતાજી, જય શ્રી રામ ડાયરાને સ્વાગત છે ફરીથી આપણા નવા વ્લોગમાં. તો કેમ છો મિત્રો? મજામાં જશો? કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. અને અત્યારે આપણે જો અહીં બેઠા છીએ મેદાનમાં. ભૂરો બાય ડિફોલ્ટ આવે છે પણ વાંધો નહીં. જો આપણે મેદાનમાં બેઠા છીએ ઘરની પાછળ. આ બધા રમે છે ગેબી દડી. હવે વ્લોગ ચાલુ કરી દો આપણે બપોર પછી. અત્યારે છોકરા રમે છે ને આપણો જો નવો સબસ્ક્રાઈબર મિત્ર છે. The next day. જય શ્રી રામ ડાયરાને સ્વાગત છે ફરીથી આપણા નવા વ્લોગમાં. આજે નવો દિવસ ને નવો વ્લોગ ચાલુ કરી દીધો. એ રોજનું થઈ ગયો અને અમે આવી ગયા છીએ કોલેજ. 1 hour later. હા, ગાતો ફરીથી ગાતો મારો ભાઈ. હા પંકો. હા શું કરતો? હા કેમ કરજે? મારે કાઈ નથી કરવું. સ્કૂલ લો છે તારી જેમ નાસ્તી ઈ ફાટી છે ભાઈ. આઈફોન નથી નાસ્તો કરે તારી જેમ. ફોકસ મારવું પડશે. 1 hour later. નર્સિંગ વાળો ભાઈ બન શું કહેશ તું? છૂટી ગયા છે બોલ ને. બસ ભાવા જાવું હે મારો ભાઈ. સ્ટન્ટ કરવા ઉપર આય મરવાના. Wow! Very dangerous! છે ને આનો પગાર હતો 75 કરોડ. મુકેશ અંબાણીનો જમણો હાથ છે. રિલાયન્સ ગૂગલ નો સીઈઓ. એનો પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ. 4 hours later. આપણે બ્લોગ ચાલુ કરી દીધો. આજ બપોરના વાગ્યા કેટલા ખબર? બપોર પછીના 4:54 વાગ્યા. એટલે મીન્સ કે 5 વાગવામાં થોડીક વાર છે, 6 મિનિટની. અને આપણે જો આવી ગયું છે આપણું પાર્સલ. અનબોક્સિંગ કોણ કરે? મેં લઈ દીધું. चल बस तू लायक है क्या? લઈ દીધું ભાઈ. તમે પૈસા અમે આયલા હે. આપણું માઇક આવી ગયું છે ગાઈસ ફાઇનલી. હવે એનો વિડીયો હોય ને તમને પછી બતાવી દઉં.